જામનગર શહેરમાં છેલ્લા થોડાક સમયથી રોગચાળાએ અજગરી ભરડો લીધો છે, તો બીજી તરફ શહેરમાં રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપે તેવા ગંદકીના દ્રશ્યો ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે। જામનગર શહેરમાં વરસાદ શરૂ થતાની સાથે રોગચાળાએ અજગરી ભરડો લીધો છે। શહેરમાં ઝાડા ઉલટી, તાવ, શરદી અને કોલેરાના કેસ મોટા પ્રમાણમાં જોવા મળે છે। ત્યારે શહેરમાં મહાપ્રભુજીની બેઠક સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના ગંજના કારણે રોગચાળો વકરી રહ્યો છે। શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। જામનગર જાણે ઉકરડા નગરમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ છે। અહીંયા ગંદકી વાળો જે કચરા પેટીના કચરો નથી નાખતા, અહીંયા ગંદકી વાળા બાળકો રહી ન કે છોકરાની શાળા ભણાવી નથી શકતા। અમે અહીંયા ગંદકી વાળા બાળકોને ભણાવી ક્યાં? કોઈ નથી સુવિધા કે કોઈ જાતનું કઈ સફાઈ વાળો નથી કે નથી કઈ કોઈ જાતની છોકરાની આમ સુવિધા કઈ। ગંદકીના કારણે શહેરમાં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે। જામનગરની જીજી હોસ્પિટલમાં દરરોજના 600 થી વધુ લોકોને ઝાડા ઉલટી, તાવના કેસો ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે। ત્યારે આ પ્રકારની ગંદકી જામનગરવાસીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે। અહીંયા કઈ લગભગ 5-7 વર્ષ 10 વર્ષ થયા આને આ પરિસ્થિતિ જોવા મળે છે અને અહીંયા કઈ રોગચાળો અત્યારે છે ને છોકરા અહીંયા આવી નથી શકતા ને બેસી નથી શકતા અને આંગણવાડી પણ બાજુમાં છે। રોડ રસ્તા લાઈટ પાણી કાંઈ પણ નથી અહીંયા। મહાપ્રભુજી બેઠક પાસે આવેલા આંગણવાડીમાં વાલીઓ આ ગંદકીના ગંજના કારણે બાળકોને ત્યાં ભણવા માટે મોકલતા નથી। આંગણવાડીના આશા વર્કરે પણ ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગતું નથી। જે આંગણવાડીની આજુબાજુમાં છે ને, આ જે ચોમાસું બેઠું ત્યારનું એકદમ પાણી ભરાય છે ને એની અંદર મચ્છર પણ એવા છે। અત્યારે ચાંદીપુરા રોગ છે તો બધા વાલી મને એમ કે છે કે આટલા બધા મચ્છર ને એવું બધું છે ને, તો કે તમે કેમ રજૂઆત નથી કરતા? મેં અમે રજૂઆત કરી છે, પણ કીધું એ લોકોએ એમ કીધું કે અમે આવશું, બધા સફાઈ કામ કરી જશું। મહત્વની વાત એ છે કે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે। ત્યારે ચાંદીપુરા વાયરસે સેન્ટ ફ્લાય માખીથી ફેલાય છે અને કાદવ, કિચડ અને ગંદકીના કારણે આ વાયરસની માખીઓનો ફેલાવો થઈ શકે છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV, જામનગર।